સિલાઈ કામ પરથી તો ઘર નહીં ચાલે. મારે બીજું કંઈ કામ શોધવું જ પડશે, નહીં તો છોકરાનું ભણવાનું રહી જશે. હે દશામાં કંઈક રસ્તો બતાવો. છોકરાઓ આવી ગયા? હવે તમે લોકો બેસો, હું કંઈક લઈને આવું છું જમવાનું. હા, ત્યાં સુધી રમો તમે. ઘરમાં તો કશું છે જ નહીં, શું જમાડું હવે છોકરાઓને? લાવ ભાભી પાસે જ કંઈક લઈને આવું. ભાભી, મારે તમારું એક કામ હતું. શું અહીંયા? શું કામ છે? જ્યારે હોય ત્યારે મારા ઘરે ભીખ માંગવા આવી છે. નીકળ અહીં. ભાભી, તમે અહીંયા? હું રસ્તેથી જતી હતી તો મને કહ્યું લાવ તને મળતી. સારું, બેસો. તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું. અરે આટલું સરસ ઘર છે છતાંય તું ભીખ માંગતી ફરે છે. તમે એ બધું છોડો ને, મારે તમારું એક કામ હતું. મારે દશામાની સાંજળી લાવી છે ને, તો થોડા પૈસા જોઈતા હતા. ઉઠીને આપો ને, પછી હું તમને આપી દઈશ. તારી દશા તો જો, પેલા ઘરની દશા સુધાર, પછી દશા માને ઘરે લાવજે. આજે મારા દુઃખના દાડા છે, એટલે મને લોકો મેણા ટોળા મારી જાય છે. હે દશામાં, મારા દાડા વારી દે મારા દાડા. હે દશામાં, મારા બાળકો ઘરે ભૂખ્યા છે. હવે તમે જ કંઈક રસ્તો બતાવો કે હું શું કરું. માતાજી, તમે સાક્ષાત દર્શન આપ્યા. જય દશા. તું મારી સાચી ભક્ત છે, એટલે હું તને કોઈ દાડો દુખી નહીં થવા દઉં. મોટાભાઈ, વાત એવી છે કે સવારના મારા બાળકો ભૂખ્યા છે અને એમને ખવડાવવા માટે ઘરે કંઈ જ નથી. અને દશામાના વ્રત આવે છે, મારે સાંઢળી લાવી છે અને મારી જોડે પૈસા પણ નથી. તમે ચિંતા ના કરશો. લો આ પૈસા, છોકરાઓને જમાડી લેજો. અને દિવસના દિવસે દશામાની સાંજળી લઈને હું આવી જઈશ. હવે તમે ઘરે જાઓ. જય દશામાં. જય દશા. મારું અપમાન કર્યું, હું તને નહીં છોડું.
માતાજી, એમને એમની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તમે એમને માફ કરી દો. મારી દીકરીથી હું પ્રસન્ન થઈ છું એટલે હું માફ કરું છું. હવે આવું કરીશ તો હું માફ નહીં કરું. ભક્તોના દુઃખ લઈને સુખ આપનારી હું દેવી દશામાં. જે મારી સાચા દિલથી ભક્તિ કરશે એને હું સાચી રાહ બતાવીશ અને એને ત્યારે હું દુઃખી નહીં થવા દઉં.